તમારે ખાવું છે? તો આપણે ભાજી મંગાવી નાખી છે. જો આ પાવ છે ને પછી એક્સ્ટ્રા લીધા છો, ખાલી મારે બે પાવ આવ્યા છે. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે. જો અમારા ગાડીમાં ગેસ પુરાવે છે ને બધા ઉભા રહી ગયા છે. આ છે કાપોદ્રા. મારા બહાર જવાના બેઠા હો પણ પોપટના. તો કેમ છો બધા મિત્રો? મજામાં તો છે, મજામાં માત્રમાં. તો સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. તો બધાને પહેલા જય માતાજી, જય હનુમાન દાદા અને બાપા સીતારામ. તો જો આજે તો અચાનક જવાનું થઈ ગયું છે દેહમાં. એટલે જો અત્યારે 2 વાગે અમારે જવાનું છે દેહમાં. અત્યારે 1:30 છે ને આજે તૈયાર કરે છે. અને અમારે જવાનું છે ઇકોમાં, કેમ કે અમારા સંબંધીનો ઇકો આવ્યો હતો ને સુરત સામાન ભરીને. તો અત્યારે ખાલી જાય છે. તો અમારે જવાનું હતું સાંજે, પણ અત્યારે કીધું ખાલી ઇકો જાય છે તો એમાં વૈયા જઈએ. તો બ્લોગમાં બની રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણે ઠેલાને બીજો તો છોડાવે છે. એવું બધું મેં કહીને તૈયાર થાય એવું કરે છે. અમારે પીયુબેન તૈયાર થઈ જશે. કા પીયુબેન? હા, શેર તૈયાર થઈ ગયું. જો એને આવવાનું નતું પણ તો પછી કરી તૈયાર થઈ જાય. બીજું આવવાનું નતું તો જો અમે તૈયાર થઈ ગયા. આપણે વાળ બાલ કપાઈ આવ્યા છે અને નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. તો આપણે જવાનું છે દિયામાં, મુકામ જવાનું છે. એ તમને નાય બતાવીશ, બ્લોગમાં બનાવી દેજો. આગળ તમને ખબર પડી જશે મુકામ જવાનું છે. તો ફાઇનલી મિત્રો જો અમે નીકળી છીએ. બધા દાદરા ઉતરે છે અને આ બધા ઘેરે રહેવાનું છે. હર્ષિતભાઈ માથું દુખે એટલે મીઠું થપડ્યું છે. આ તો બધા અમને વડાવા આવ્યા છે. હાલો તો જાય છે. ઇકો આવી ગયો છે બહાર. હાલો ત્યાં જાય, ત્યાં મળી. ફાઇનલી આપણે બે ગયા હતા ઇકોમાં. નોરતા સુધી આવવું છે ને, નોરતા સુધી આવવું છે. આ બધા જો હમણાં ઉતારવા વડાવા આવ્યા છે. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે. જો અમારા ગાડીમાં ગેસ પુરાવે છે ને બધા ઉભા રહી ગયા છે. આ છે કાપોદ્રા. તો ગાડીમાં ગેસ પુરાવી લે પછી ઉપરવાનું છે. બધા ઉભા રહી ગયા છે. વૈશાલે આપવાને બધા દેવામાં જાય છે. કા હાલો મને ગેસ પુરાવી લે પછી મળી. તો મિત્રો આપણે છે ને વડોદરા પહોંચ્યા ને તો વરસાદ ફૂલ બાકા છે કે બોલાતો હતો ને અમે ઇકો લઈને દેહમાં જતા હતા એટલે વરસાદ વચ્ચે આવી ગયો અને અમે તો બેસી ગયા હતા બધા પાછળ. અને ઇકોમાં છે ને ગીત વાગતું હતું ને એટલે આપણે છે ને વોઇસ એડ કરવો પડે, કેમ કે પછી કોપીરાઇટ આવે એટલે આપણે વોઇસ એડ કરી નાખ્યો છે. તો અમે છે ને પાછા ગેસ ઉપર રહી ગયા હતા અને વર્લ્ડ ગીરો છે. મજા આવે, થાકી ગયા છે બે જઈ. શું છે ગિરનાર હોટલ આવી છે ને અમે છે ને હોલ્ડ કર્યો છે અને થઈ ગયા હતા ને ગેસ પૂરા નહોતો તો ગેસ પૂરા ઉપર રહી ગયા છે. અને મારા પપ્પા આવીને અહીંયા આવીને બેસી ગયા છે. હાલો ઉભા થાવ. એના માથું તૂટે ને તો રૂમાલ બાંધ્યો છે. આવ્યા વ્યૂ કેવો છે જો તમે. આ હોટલ છે અને ઊભા હતા મારા પપ્પા અને આમાં ગેસ પુરાવે છે ગાડીમાં. ગાડી ગેસ પુરાવી નાખ્યો છે અને આગળ ઉપાડવાનું છે અને તારાપુર જઈને છે ને હોલ્ડ કરવાનું છે. જમી લે. એ કંઈ ભૂખ લાગી નથી, કેમ કે દિવસે ભૂખ ન લાગે, રાતે હોય તો ભૂખ લાગે. આ દિવસ છે એટલે કંઈ વાંધો ન આવ્યો, કેમ કે હજી વાગ્યા છે ને કેટલા 100 વાગ્યા ને, 100 જેવું થયું છે. હમણાં હવે તારાપુર 10 કિલોમીટર છે, બહુ કંઈ લાંબુ આગું નથી. 10 કિલોમીટર કાપીને હમણે હાલો ગેસ ભરાઈ જશે બે ગાડીમાં. ત્યાં જઈને તમને બતાવું તારાપુર જઈને. તો બ્લોગમાં બને રહેજો. હાલો તારાપુર જઈને તમને હમણાં બતાવું. બેહવા મહિના થાય ગાડીમાં એમ બધા વૈશાલીને બેસી ગયા જો. અને આપણે અહીં પાછળ બેસવાનું છે. આમાં મારા બા બેસી ગયા છે. હાલો ઉપર બે જાઓ. આ તારાપુર છે, અહીં છોકરી છે તારાપુરની. આ નાસ્તાને એવું છે કે ભૂખ બહુ આવી ગયા છે એટલે કે નાસ્તો બાસ્તો તો કરી અને બધા ઊભા રહી ગયા છે. આપણી ગાડી છે જાય છે એમ કંઈક નાસ્તો બાસ્તો કરી. મારા બાને ચા પીવાનું છે અને વૈશાલી મારા પપ્પાને બધા ઊભા છે. અને મારા બાને કંઈ નથી ખાવું. તમારે ખાવું છે? હા, હું મારા પપ્પાને વૈશાલી બધા જાય છે નાસ્તો કરવા. મારા બાને જો કંઈ ખાવું નથી જે આવે છે એ દઈ દેવા કે દે. હાલો ગાડી દઈ દીધી આપણે. પપ્પા છે અડધા આમ વહી જાય, અડધા આમ હવે વિચાર્યું છે નાસ્તાનું બધા લાટ છે તો નાસ્તો વાસ્તો કરી. આપણે છે ને મંચુરિયમ છે અને ભાજી છે. એક ભાજી એક મંચુરિયમ કીધું છે. બે ગયા છે
મારા પપ્પા ત્યાં બેસી જશે પપ્પા એને માથું દુખે છે ને તો રૂમાલ બાંધ્યો છે ને બીજા બધા તો સામે સા પીએ છે બધા બધા ને બધા સા પીએ છે બધા તારા આપણું છોકરી છે. ચાલો હવે આવી જાય પછી બતાવું. તો આપણે ભાજી મંગાવી નાખી છે. જો આ પાવ છે ને પછી એક્સ્ટ્રા લીધા છો ખાલી મારે 2 પાવ આવ્યા છે ને 90 રૂપિયા ભાવ છે ભાજીનો. બધા જ્યાં ઉભા થાય ડિસાઇડ કરે છે હું ખાવું છે ને અમે ભાજી મંગાવી છે. મારા પપ્પાને ખાવાનું છે મંચુરિયન. એ મંચુરિયન મંગાવ્યું છે. મંચુરિયન હજી બને છે પાછળ. ચાલો આપણે પાવભાજી ખાવાનું શરૂ કરી કે મંચુરિયન આવી જાય. તો જો આપણે છે ને નાસ્તો કરી લીધો છે ભાજીને ખાઈ લીધું છે. અને મારા પપ્પા જોઈ ના બેઠા બીડી પીવા છે અને આ બધા જો ગાડીમાં બેસવા હજી ના બેઠા બેઠા પપ્પા હાલો હવે પી લો ફટાફટ. હા એક ગાડીમાં કઈ બીડી તો પીવાય ને આવે પપ્પા આવે. હાલો નાસ્તો ને કરી લીધું છે ને હવે 2 છે ગાડીમાં અને હવે સીધું ભાવનગર કે ભાવનગર ઉતરી જવાનું છે અને ઇકોવાળા જવાનું છે સીધું આમ તળાજા બાજુ તમારે ઉતરી જવાનું છે ભાવનગર. ચાલો સીધા મળી ભાવનગર. તો મિત્રો તો વાગી ગયા છે 8:39 થઈ છે અને અમે પહોંચ્યા છે નારી ચોકડી. નારી ચોકડી આવી ગયું છે બધા જો તાંદા માથા થઈ ગયા. માથું ના ઉતરતું હમણાં માથેનું રાખે છે. મારા પાસે હમણાં બેઠા એ બેઠા હો પણ બપોરના. તો નારી ચોકડી પહોંચ્યા છે. નારી ચોકડી આવી ગઈ છે. નારી ચોકડી આવી ગઈ છે. આપણે વહી જવાનું છે મારા ઘેરે. આપણે 3 ને 5 મિનિટ સુરતથી નીકળ્યા હતા. 8:45 થશે આપણે ભાવનગર પહોંચ્યા છે. ચાલો દાવતીમાં હારા વાડીએ નાદર મળી 9 વાગી જાય ત્યાં પર. તો જો આવી ગઈ છે વાડીએ પહોંચ્યા છે ને. જો આ વાડી છે. જો આપણે વાટે છે બધા જો ઉતરે છે ધીમે ધીમે. આપણે બાવણો જે ખોલવાનું છે. ફોન દીધો તો આપણો દરવાજો ખુલી જશે ને બધા ઉતરી છે. વાગ્યા છે 9:06 થઈ છે. એટલે બા ઉતરી જાય સામાન બાવણ ઉતાર નાખી બધું. હા છે હજુ પહોંચી ગઈ એમ ને. ભગવાન તો આપણે પહોંચીએ છીએ વાડીએ. હજી બધું અંધારું અંધારું છે. અમારે હારા છે. વિરાજ જો અમારા ટકો ભાઈ જો ગલું ભાળી ગયા ને તે હવે તાવ બા વયું જશે. પહોંચી જાય ને. પાણી હવે પાણી આપે છે આપણને પી લેવું. શેરમ બહુ દાતા છે વાડીએ પહોંચી ને એટલે વાહ 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 જો આપણે મકાઈ જો રાખી દે. હા હું જો સા બનાવીને તૈયાર રાખી છે આપણે આટલું. હા ગામમાં પહોંચ્યા તો મૂકી દીધી. સા બની ગઈ છે. ચાલો સા પાણી પી લેવી. આ ડોડા આપણે આટલું રાખીએ છીએ આપણે વાડીએ પહોંચ્યા છે. ચાલો સા પાણી પી લઈએ અને પછી આગળ બધી વાત કરીએ. થાકી ગયા છે અમે હાવ એટલે હાવ. તો જો આપણે વાળો કરવા બે ગયા છે. તો ભાણા ભરતી જશે. બટેટાનું શાક બનાવ્યું છે, રોટલા છે, આ દૂધ છે અને આમ ખીચડી દાળ ભાત ને એવું બનાવ્યું છે. તો બધા બે ગયા વાળું કરવા. અર્જુન ને અવિરાજ ને બધા બે ગયા છે. હાલો બધા વાળું કરવા. આપણે વાળું પાણી કરી લઈએ અને પછી વાતુના ફટાકા મારશું. તો આપણે જો વાળું પાણી કરીને થઈ ગયા છીએ ઊભા. અને જો હજી વાળું કર્યું પછી ત્યાં દોડા બાફાની તૈયારી થાય છે. તવી મેકવાનું છે દોડા બાપા. હર્ષિલભાઈ જો કાસા ડોડા ઉપાડે 1% હર્ષિલભાઈ છે ને કાસા ડોડા ખાય છે અને દોડા બાપાને તૈયાર રહે છે. તો બધા બેઠા છે વાળું પાણી કરીને. વાડીએ પહોંચ્યા તમે 9 વાગે વાળું પાણી કરી લીધું છે. તો દેવામાં હું કામ આવે છે તમારે જાણવું હોય ને તો આગળના વિડીયોમાં ખબર પડશે. તો આ વિડીયો આજનો કરી દો પૂરો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા, બાપા સીતારામ, બાય બાય.